જાવ છે આપણે બથેશ્વર મહાદેવ દર્શન કરવા. હો બધા સાથે તમે કીધું મને લેતા જાવ. કેટલું બધું પબ્લિક આપે. 1800 પાદરના ધણી. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી, બધાને જય માં મંગલ, જય બાબા શ્રી રામ. તો તમારું સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર. તો અત્યારે મસ્ત છે ને હવાર પડી ગયું છે. અમારા રોપા છે ને પાવા મળ્યા છે પાણી આગળ. કહો પા બકલ થોડું પાઈ દઈ. અત્યારે મસ્ત છે ને મોટે ચાલુ કરી નાખી છે. તો આ છે ને પાવું પડે. આ ખડ બહુ થઈ ગયું છે આમાંથી, તો એથી છે ને થોડુંક ભીંડા ને એવું સોપેલ છે ને આ ફૂલઝાડ છે, પણ એને છે ને હવારમાં પાણી રેડી દીધું છે. કહો પા એમાં મીઠું પાણી, એમાં છે ને થોડુંક છે ને મીઠું પાણી રેડી, કેમ કે ફૂલઝાડ છે ને હણમાં છે, તો એટલે છે ને મેં કહે છે ને બળી જાય, એટલે છે ને મસ્ત પાણી પાઈ દઈશું ને. અત્યારે છે ને થોડું પીડીથી મોટા ટીપણા ભરવા, તો ટીપણા તો ભરાઈ જશે. એટલે છે ને પાવા મળ્યા છે આપણે. હા પાવું તો પડે જ તી, એવું બધું છે ભાઈ. તારે કામ કસેલું છે પાણી પાવાનું. તો ભાઈ લેક્ચર છે ને અમારા ઈશનભાઈ છે ને, મેં ફોન ખોલ્યો તો છે ને કાંઈક હું ભરી ગયા તો પાસ દી સીધા. કા ભાઈ શું કરવું? આમ તો કેમ મોઢું કરે, આમ તો દાણે તેને ધોવા આવવાની છે ને કોક એવી રીતનું મોટું કરે, એટલો શરમાય પાછો. એમાં ટીંગુ બેન અત્યારે મસ્ત રમવા મળ્યા છે. કા બેન જાગો બેન કોઈ ફોલો મળે છે લસણ. કા જાગો ભાઈ ફોલવું પડે શાકમાં નાખવા કોને. મસ્ત છે ને લસણ ફોલો મળે ને. હવે અવની બેન આવી જશે અત્યારે જટિયા છૂટા કરીને. ભણો માથું બાથું વળાવ નાખો. હવે આજ નિશાળ નથી આવવાનું? નિશાળ રહી તેવા તો હવે છે કે થોડીક મોડી નિશાળ થઈ ગયેલ છે, એટલે કેમ કે અત્યારે છે ને 11 વાગે નિશાળ થઈ ગઈ. 11 વાગે નિશાળ જવાનું. પહેલાં છે ને સવારમાં વહેલા હેરો. તો ફેમિલી અત્યારે આપણે છે ને પૂગી ગયા છીએ મામાની ઘેર. આપણે છે ને હાલા રહી છીએ છે ને. જો અહીં છે ને અમારે સોનલ માસી છે ને ને દેશે અહીંયા અમારા બાલ ભાઈ ને અમારા હાથે. અમારે જો પાલ કૂતરો આવી ગયો એ અમારા આ ભાઈ છે કે એટલે કા ભાઈ એટલે આપણે અહીં રહેતા પેલા હા હાવ નાનો હતો તે દોનો છે ને આ ભાઈ છે ને આનો એવા છે. આપણે કિને નો આવે એ પૈકીને બહુ આવે. તો અત્યારે અહીં છે ને રમેશ અમાની છે ને હાકવાનું ચાલુ છે હાથને બધો. હે હા ભાઈ સીતારામ. હા તો ને આવ્યા તો છીએ હવે. અમારું જ કામ હતું. કેમ એવું છે? આવ્યા તો છીએ પણ કે છે બેલી પકડવાળું કોઈ નહીં ભાઈ. આપણે તો ભાઈ છે ને બેલી ને પકડવાનું પાછી. આપણે સ્પેશિયલ બેલી પકડવાની એવા અમુક લેવા આવ્યા અમે એક માણા ને. હે ઓહો રાબુ જકા થઈ ગયા, પલ્લી ગયા. ગરમી પલટી દીધા. નાયો તો કાલે નાયો હાથ ને. હા એ વાત હશે. આમાં છે કે નાવું ન પડે. આગળ ખાતી ઓટોમેટિક નવાઈ જાય શાંતિ માંથી. કા નવાઈ ગયા એમ ને? એવું છે એમ ને? તો ચલો આમાં છે ને રા પાકવાનું ચાલુ છે કે બેલી તો પછી ને બેલી આકવાનું ચાલુ છે. તો ફેમિલી કે છે ને મામા છે ને ચાલુ કરી નાખ્યું છે આકવાનું. આપણે છે ને એક વખત મારી આમ તો હકીકતમાં ગરમી તો બહુ થાય. એક વખત મારી તો આપણને થઈ ગઈ છે ભાઈ બહુ ગરમી. આખો દી આકે કેમ આગતા છે. હા ચડી ગયો આપણને ત્યાં કર. ખાલી આપણે એક વખત લેવા ગયા જોવાલા પણ ગયા પાછા આવ્યા. ટાઈમ છે ને અમારે સોળમાં છે ને નેદવાનું કામ કરશે કરી નાખેલી. હા હે નેદવા ક્યાં નેદાઈ ગયો હવે? તો હજી આવડે બાકી છે એમને? અમે ખૂણા લગન એવું છે એમને? બાપા સીતારામ બધી ફેમિલીને આ તમારે ભણભાઈ એવા લાગે. હા આવ્યા છીએ હવે. હા આટો મારો આવ્યા હવે. તો હાલ દો ભાઈ. તો આપણે આટો મારવા તે વખતે છે ને મામા છે ને એક ઉથુલ મરાવીને તો ભાઈ આપણે છે ને 1.5 મહિના પલઈ ગયા હતા છે ને. હવે હા સડી એમ લાગે આપણને. એક ઉથલમાં તેમ થાય જ. નવા કહીએ કે આપણે કોઈ જેવો આકેલ ન હોય કે એટલે અત્યારે તો આંકવાનું ચાલુ છે. કાયમી રાખતા હોય ને ખબર હોય. કાયમી ખાકતા હોય ને ખબર હોય. નો વાંધો ન આવે. ઈવડાન નો વાંધો આવે. કારક ઉથલ મારીને તો આપણે વાંધો આવે. ઈવડાન તો ભાઈ છે ને કાયમી છે ને હાંકવાનું એટલે છે ને બહુ વાંધો ન આવે. આપણે તો પહેલી વાર કહ્યું કે આપણને છે ને ભાઈ ગરમી થઈ ગઈ એક વાર ખાલી ઉથલ મારીને ત્યાં
નેચર જો મસ્ત મસ્ત થઈ જશે વાદળા. હવે આજમાં છે ને વરસાદ આવી જાય તો સારું પડે. હા બહુ કઠણ થઈ ગયું. બહુ કઠણ થઈ ગયું. વરસાદ આવે તો સારું. હણમાંથી આવ્યો જ નહીં કોને. ખોદતી હા. ભાઈ દાંતડી ને ખોદતી. એવું છે એમ ને. હણમાંથી પાછો વરસાદ જ નહીં આવ્યો એવું છે પાછું. 15 દિવસ થયા. પછી છે ને કમસે કમ છે ને 15 દી તો થઈ જ ગયા છે વરસાદ નહીં હોય ને આ છે ને વાદળા જોવા મળ્યા જો. તો અમારે શાંતિમાં છે ને વીએ જશે ઘેરે જઈને આપણે. તો ફેમિલી આપણે છે ને મસ્ત મસ્ત છે ને અમારા મામાની છે ને બેલે આગતા હતા. તો બેલે આગતા કે આપણે છે ને નાલી વેવા છે ને અમારે છે ને શાંતિમાં છે ને નાહી ધોઈને થઈ જશે મસ્ત મસ્ત ફ્રેશ. ને અત્યારે આપણે જવાનું છે દર્શન કરવા મહાદેવના, કેમ કે હવે છે ને સોમવારે આવી જશે. હજી શ્રાવણીયા સોમવાર નથી એવા, સોમવાર છે આ દિવસ છે. તો આપણે છે ને પેસલ જવાનું છે બથેશ્વર મહાદેવના દર્શન કરવા. આપણે છે ને ઘણીવાર દર્શન તો કરીએ પણ આપણે છે ને વિડીયો અમને દેખાડ્યો તો છે ને આજ તમને છે ને મહાદેવના દર્શન કરવાના છે મસ્ત મસ્ત. તો અમારા મહેશભાઈ છે ને આવી જશે કા ભાઈ જી આવો ને તો તો આપણે છે ને આ ગાડી લઈ જવાની છે. તમારે શાંતિમાં બી આવે છે કાવામાં. હા આજે જવાનું છે આપણે બથેશ્વર મહાદેવે દર્શન કરવા. હો તમે બધા સાથે તો મેં કીધું મને લેતા જવાય. એવું છે. કેદન હું ગયો ને વરદી થઈ ગયું એવું છે. હમ તો આપણે છે ને ભાઈ રેતની શેર તો જતા તો એ દર્શન કરવા. ને આ છે ને અમારા ગામની બાજુમાં છે ને કરસાળ ગામ છે ના છે બથેશ્વરનું મહાદેવનું મંદિર. તો આપણે ના લાવવાનું છે એટલે છે ને વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેતો પાછા. તો ફેમિલી આપણે છે ને ફાઇનલ છે ને બથેશ્વર મહાદેવ પૂગી ગયા. પણ આપણે છે ને પૂગી ગયા તો અચાનક છે ને આપણને છે ને કેટલું બધું પબ્લિક જોવા મળ્યું ને પોલીસ એકી પણ જો કા શાંતિમાં એટલું બધું પબ્લિક કેમ અહીંયા પબ્લિક આવી ગઈ. હા ભૂકંપ થાય વાર લાગી ગઈ પણ આ કેટલું બધું પબ્લિક આપે છે. હાલમાં એવું મળ્યું કે અહીંયા કે યુવરાજ આવેલા હે યુવરાજ. તો ફેમિલી આપણે અહીં પૂગન તો અહીં છે ને આપણે છે ને એ જાણવા મળ્યું કે અહીં છે ને 1800 પાદરના ધણી જયવીરાજ ગોહિલ એ છે ને આવેલા છે. તો અત્યારે છે ને પૂજા કરે છે એવું છે જો. જયરાજસિંહ ગોહિલ. આમ તો આપણને પરફેક્ટ નથી આવડતું, હવે ના જઈએ પછી આપણને ખબર પડે. અભિષેક કર્યો છે એટલે પબ્લિક તો રહે જ. ઓલી બાજુ પછી લેવાનું દર્શન તો કરાવી છે લાઇટિંગમાં રહેવું પડે પછી દર્શન થાય. આપણે છે ને દર્શન કરીને લઈએ છીએ એન્કર ને છે ને જેનું છે ને કીર્તન એવું લઈ જો આવે છે. પૂજા તો કમ્પ્લીટ થઈ ગયેલી છે. હજી આપણે છે ને પગે લાગીને આમ વારવાનું છે. આગળ આપણે દર્શન કર્યા કા શાંતિમાં આપણે આગળ જ કરો પછી આજ વારો આવે એમ નહીં. આપણે સ્પેશિયલ દર્શન કરવા આવ્યા વાહન કોની આવું બધું થઈ ગયું. આપણે છે ને સ્પેશિયલ છે ને દર્શન કરવા આપણને ખબર નથી કે આવવાના છે. અત્યારે જો અહીં છે ને કામકાજ તો સલું છે જ. આપણે દર્શન કરી લઈને દર્શન કરીને આપણે છે નીકળવું પડશે. ને છે ને દરિયો ભરાઈ જાય તો આપણી ગાડી નહીં નીકળે બોલો ભરાવા મળ્યો છે હવે ગા પાણી ઓરું ઓરું આવતું જાય ધીમે ધીમે નીકળવું પડશે. હા ભાઈ શું તો ભાઈ ઓલો ડ્રોન ઉડે ક્યાં એ ભાઈ છે ને એક ધારો એને જ જોઈ રહ્યો. સાથે સાથે ગામના તમામ વડીલો ભાઈઓ બધાનો હું હૃદયપૂર્વક આભાર કહેવા માગું છું. કારણ કે એમને લઈને જ આટલા પવિત્ર દર્શન આજે મહાદેવના મંદિરની વાત કરીએ આપણે પૌરાણિક મંદિર કહી શકાય. જેમ આપણા ભાવનગર જિલ્લામાં મહાદેવની વાત કરીએ એ જ રીતે આપણે જો હે કાંક હોય જેમ ક્યાં એવું છે.
શાંતિમાં કા શાંતિમાં આપણે જાય ઊભા છીએ આવે છે 1 મિનિટ આવે એટલે દર્શન કરી લીધા હવે આપણે હા. આપણે કઈ છે કે નીકળવું પડશે નકર પાણી આવી જાય ને તો આપણે નીકળી નહીં શકીએ એવું છે હા હવે છે ને પાણી તો છે ને ફૂલો ફૂલ છે ને વિડીયોમાં તો આવે છે હવે છે ને આપણે મસ્ત છે ને મહાદેવના દર્શન કરી આટલા લગી છે ને આપણે દર્શન કરવાનો મોકો ન હતો તો દર્શન કરી લઈએ પાછા અત્યારે છે ને મસ્ત મસ્ત છે ને દર્શન કરી લઈએ હવે તો તમને છે ને હવે છે ને મસ્ત મસ્ત દર્શન કરાવી લઈએ હવે અત્યારે છે ને પબ્લિક તો આવી ગયું છે જો કા મહેશભાઈ દર્શન વી ગયું પબ્લિક એને બીક લાગતી દરિયો ભરાયા થલવાઈ જવું પાછા શાંતિમાં વી કા હવે આપણે દર્શન હવે વારો આવી જાય દર્શન કરવા હા અત્યારે સુધી વારો આવે એમ હતો હા પબ્લિક એક ઊભું નહોતું રહેવા દેતું. હવે દર્શન કરી લઈએ તારે છે ને અત્યારે છે ને ભાઈ મસ્ત મસ્ત ટાટો ટાટો છે ને આવા મળે છે ભગવાન આવે છે મસ્ત મસ્ત દર્શન કરી તમને દર્શન કરાવીએ તો ફેમિલી આપણે ફાઇનલ છે ને મસ્ત મસ્ત મહાદેવના દર્શન કરી લીધા છે હવે જઈએ આપણે દર બાજુ નગર છે ને કેવડો બેન થી જા કારેશભાઈ હા હાર હમ દર્શન કરી લીધા છે ભાઈ ઘરે હવે હમ કારણ કે પાણી આવી જાય તો ભાઈ ગાડી નીકળે એવું નહીં રહે તો નીકળ્યું નગર છે ને ભાઈ ગાડી કાઢવામાં લોસા પડશે એટલે આપણે છે ને હવે ડાયરેક્ટ ઘર પર તો ફેમિલી આપણે છે ને મસ્ત મસ્ત છે ને બથેરે ભોળાનાથના દર્શન કરીને આપણે વીએસી કરીને ઘરે આવ્યા તમારા પ્રવીણભાઈ છે ને શીકોડી કાપી નાખી છે હે પ્રવીણભાઈ કેમ થોડા આવતા નહોતા તો શું કરવું એવું છે હા કાપી તો ભાઈ શીકોડી છે ને બહુ મોટી હતી પણ છે ને શીકોડા બહુ આવતા નહોતા તો તમને છે ને વિડીયો કેવો લાગ્યો ને ખાસ કરીને કોમેન્ટ કરી નાખજો તો આજનો વિડીયો કંઈક છે ને આપણો અહીં સુધી તો આ સાથે તમને વિડીયો પસંદ આવ્યો જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પાસે એક નવા બ્લોગ છે ત્યાં સુધી બધાની જઈ માતાજી બાય બાય ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતા પછી બાય બાય